मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो कष्टभंजन देवनी। સરાય ગુજરાતને જેમને યુવા કથાના માધ્યમથી એક નવી દિશા આપી છે, યુવાનોને રાહ આપ્યો છે, સમાજને ખાસ કરીને યુવાનોને આયોજન શક્તિના કર્તા બનાવ્યા છે એવા સ્નેહી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી આ વિસ્તારને જેને પોતે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાથી રંગી છે એવા પૂજ્ય વડીલ હમણાં જ જેમને આપણને આશીર્વાદ આપ્યા એવા 96 વર્ષની ઉંમરના પૂજ્ય હરિસ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી કેશવજીવન સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, કપિલ સ્વામી વગેરે તમામ ભગવાનના લાડીલા સંતો ભક્તો, તમે બધા વાલા બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આ યુવા કથાની બોલબાલા આજે દેશ વિદેશમાં વ્યાપી રહી છે. દાદાની કથા તો બહુ જ સંતો ભૂદેવો બધા દિલથી હનુમાનજી મહારાજને રાજી કરવા માટે કરે જ છે, પરંતુ આપણે જોઈએ છીએ સાળંગપુરવાળા કષ્ટભંજન દેવ દાદા જાણે પૂર્ણ રૂપે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીમાં ઐશ્વર્ય સહિત ઉતર્યા હોય એ રીતે એમના મુખેથી કથા સાંભળી અને આપણા બધાના રોમાંસ એ ખડા થઈ જાય, આપણને એકદમ ઉત્સાહ આવી જાય. કારણ કે જ્યારે બોલે છે ને, મેં આજે શાસ્ત્રીજીને પેલા પારસના ઘરેથી લીપમાં ઉતરતા કીધું, પેલો વીર કરીને છોકરો હતો અમારી જોડે, શાસ્ત્રીજીના એ વીર જેવા 5-10 હજાર ચેલા છે, નનકા. સાધુની પાસે જતા છોકરું ડરે, પણ શાસ્ત્રીજી પાસે જતા ડરે નહીં. તે અમે વાત કરતા હતા કે આ યુવા કથા તમે વર્ષોથી કરો છો. મા બનનારી બાઈ હોય ને, માતા બનવાના હોય ને, એ ગર્ભમાં બેઠા બેઠા યુવા કથા સાંભળી એના બાળકને દાદાનો દૂત બનાવે છે. અને એટલે શાસ્ત્રીજીની જોડે જતા છોકરા ડરતા નથી. કથા સાંભળીને દાદાનો ઐશ્વર્ય પ્રતાપ માના ગર્ભમાં પણ કામ કરે છે. એટલે જ્યારે યુવાનોને આ દિશા આપવાનું મહાન કાર્ય થઈ રહ્યું છે, ત્યારે ખાસ યુવાનોને મારી ભલામણ કહું, વિનંતી કહું, કારણ કે આજે અહીંયાની વલસાડની જે યુવા ટીમ છે, આ આટલું બધું મહેનતનું કામ, જેમ હમણાં પૂજ્ય સ્વામીજીએ કહ્યું એમ, આ એક નાની સૂની વાત નથી. કેટલા બધા લોકોનો સહકાર લેવો પડે ત્યારે આ કામ થતું હોય છે. ત્યારે આ ટીમે કામ કર્યું છે અને શાસ્ત્રી સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. આ અમારા ગુરુ છે, અમારા માર્ગદર્શક છે, આ અમને રાહ બતાડનારા છે, અમારા જીવનમાં આવતી આદિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્તિ અપાવનારા છે. આવું જ્યારે સ્વીકાર્યું હોય, અંતરમાં આવું ઠરી ગયું હોય, અને એ શાસ્ત્રીજીના દાસત્વ ભાવ સાથે, એમની આજ્ઞા સાથે ગુજરાતના શહેરોમાં ઠેર ઠેર આવી કથાઓના આયોજન થવા, એ સનાતન હિન્દુ ધર્મ માટે ખૂબ ગૌરવની અને એક સારી દિશાની, અથવા તો એક સારી દિશામાં આપણું રાષ્ટ્ર જઈ રહ્યું છે એની એક નિશાની છે. ભગવાન તમારા બધાનો ખૂબ મંગળ કરે, ખૂબ મંગળ વિસ્તારે. આજનો આપણો હનુમાનજી મહારાજનો જન્મોત્સવ એ તો આપણા સૌના માટે ખૂબ યાદગાર રહી જશે. વલસાડ શહેર આ ખરેખર આ કોઈ ઘટના નાની સૂની નથી, આ બહુ જ મોટી ઘટના છે. અને ઉત્સવ પછી પણ વર્ષો સુધી આ ઘટના આપણને સાળંગપુરના દાદા સાથે જોડી રાખવા માટે હંમેશા પ્રેરણાદાયી બનનારી છે. ત્યારે આપણે સૌ હમણાં દાદાની જન્મોત્સવનો લાભ પણ લઈશું, કારણ કે આ જન્મોત્સવ અહીંયા ઉજવાશે અને સાળંગપુરના દાદા સાળંગપુરમાં બેઠા બેઠા આપણા બધા પર ખૂબ રાજી થવાના છે. સહજાન સ્વામી મહારાજ.